આદિવાસી વિસ્તારમાં એક જ ચાલે, ચૈતર વસાવા જ ચાલે। ડેડિયાપાડાના આપના ધારાસભ્ય આદિવાસી સમાજના મસીહા તરીકે ઓળખાય છે ચૈતર વસાવા હાલમાં ખૂબ જ ચર્ચાસ્પદ એ ચહેરો બની ચૂક્યો છે અને તે વચ્ચે હવે પ્રશ્ન પણ લોકોના મનમાં ઉઠી રહ્યો છે। રાજકીય વિશ્લેષકો પણ કહી રહ્યા છે કે શું હવે એ ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે કે કેમ? આ પ્રશ્ન કેમ ઉદ્ભવી રહ્યો છે તે જ અંગે વાત કરવી છે આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મિક્ષુ ઠક્કર આપની સાથે। ચૈતર વસાવા સતત કોઈના કોઈ વિવાદમાં રહેતા જ હોય છે, જેમાં તાજેતરમાં ઝઘડિયાના જીઆઈડીસીમાં તેમનો એક વિવાદ સર્જાયો હતો, જેમાં તેઓ એવું કહી રહ્યા હતા કે જે મૃતક પરિવાર છે તેને ન્યાય આપવા માટે હું ત્યાં પહોંચ્યો હતો, મજૂરોને ન્યાય આપવા માટે પહોંચ્યો હતો, પરંતુ બીજી બાજુ તેમના એક એવો વિડીયો પણ સામે આવ્યો છે જેમાં તેઓ એક મૃતક પરિવારના વ્યક્તિ સાથે મારપીટ કરી રહ્યા હોય, પોલીસને જે છે તે અભદ્ર ટિપ્પણી કરી રહ્યા હોય તે રીતના વિઝ્યુઅલ્સ પણ સામે આવી રહ્યા છે। બીજી બાજુ તે જેટલો પણ મજૂર પરિવાર છે તેને સહકાર કરતા હોય તે રીતના વિઝ્યુઅલ્સ પણ સામે આવી રહ્યા છે। અમે આ અંગે જ્યારે ચૈતર વસાવા પાસેથી વાત કરી તો તેમણે પણ કહ્યું કે ખરેખર જે વ્યક્તિ સાથે મારી મારપીટ થઈ હતી તે ભારતીય જનતા પાર્ટીનો વ્યક્તિ છે, તે મૃતક પરિવારનો વ્યક્તિ નથી, તે રીતના આરોપો ચૈતર વસાવા જે છે તે લગાવી રહ્યા હતા। તે વચ્ચે હવે આ ઘટનાને લઈને તેમની સામે 3 એફઆઈઆર પણ ગઈકાલે નોંધાઈ હતી અને બીજી બાજુ જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોની વાત કરવામાં આવે તો જ્યારે ચારે બાજુ ભગવો લહેરાઈ રહ્યો હતો આ પરિણામમાં દરેક સ્થાન પર ભારતીય જનતા પાર્ટીના નારા લાગી રહ્યા હતા, તો તે સમય દરમિયાન તેમના જ વિસ્તાર એવો હતો જ્યાં તાલુકા પંચાયતમાં ચૈતર વસાવાની બમ્પર જીત જોવા મળી। તેમના જેટલા પણ ઉમેદવારો છે તે જીતી ચૂક્યા હતા અને સમગ્ર ગુજરાતમાં એ ડંકો વાગી ચૂક્યો હતો કે ચૈતર વસાવા ખરેખર જે છે તે આદિવાસી સમાજના મસીહા તરીકે ઓળખાય તો છે જ અને ચૈતર વસાવાને ક્યાંક ને ક્યાંક દબાવવા માટે ભારતીય જનતા પાર્ટીના ઘણા નેતાઓ સતત આદિવાસી સમાજમાં પ્રચાર પ્રસાર કરવા માટે પણ પહોંચી રહ્યા હતા અને હવે તે વચ્ચે જ્યારે ઝઘડિયા જીઆઈડીસીનો એક વિવાદ સામે આવ્યો છે, ચૈતર વસાવા સામે 3 એફઆઈઆર થઈ છે, લોકોના મનમાં એ પ્રશ્ન છે કે શું હવે ચૈતર વસાવા પણ જે છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે કે કેમ? કારણ કે લોકોનો આ પ્રશ્ન છે ચોક્કસથી સ્વાભાવિક છે। જે રીતે ભૂતકાળ તેમને જોયું છે કે જેટલા પણ વિપક્ષના નેતાઓ તેમની સામે એફઆઈઆર થાય, તેમને જેલમાં ધકેલી દેવામાં આવે અને જ્યારે એ જેલમાંથી બહાર આવે છે ત્યારે તેમનો એ રૂખ બદલાઈ જતો હોય છે, તેમની એ પાર્ટી અચાનક બદલાઈ જતી હોય છે, તેમની એ વિચારધારા બદલાઈ જતી હોય છે કે હા ભાઈ હવે તો કામ કરશે તો સત્તા પક્ષના નેતાઓ જ કામ કરવાના છે, જો હું સત્તા પક્ષમાં જોડાઈશ તો જ લોકોનું કામ કરી શકીશ। અને જ્યારે વિપક્ષમાં હોય છે, જ્યારે જેલમાં તેઓ નથી જતા તેના પહેલાંની જેટલી પણ વાતો હોય છે, તેના પહેલાંના જેટલા નિવેદનો હોય છે તે અલગ વિચારધારાવાળા હોય છે, એટલે કે જે પણ વ્યક્તિ જેલમાં જઈને બહાર આવે છે ચોક્કસથી તેની વિચારધારા જે છે તે ફરક દેખાતો હોય છે અને સત્તા પક્ષમાં જે છે તે બને ત્યાં સુધી એ ભળી જતા હોય છે। આવા અનેક કિસ્સાઓ આપણે જોયા છે। તાજેતરનો જ કિસ્સો આપણે જોઈએ રાજુ કરપડાનો, જેમાં તેઓ આપમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા હતા। હવે ચૈતર વસાવાની જો વાત કરવામાં આવે, એક બાજુ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આવા પરિણામો તેમને લાવ્યા છે, એક બાજુ ભગવો લહેરાતો હતો તો તેમને ઝાડુ જે છે તે લગાવી દીધું હતું, એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક સત્તા પક્ષને એક ખટકશે તો ખરી જ, ક્યાંક ને ક્યાંક એ દબાવવાના પ્રયત્નો પણ થશે કે હા ભાઈ ચૈતર વસાવા જો આપણી પાર્ટીમાં આવી જશે તો આદિવાસી સમાજનો એક મોટો ચહેરો છે, આદિવાસી સમાજ તેમની સાથે છે, તો એ વોટ બેંકનો લાભ વર્ષ 2027ની ચૂંટણીમાં મળી શકે છે। પરંતુ હવે હાલમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો ચૈતર વસાવા સત્તા પક્ષમાં જોડાય તો લોકોમાં જે ખરેખર આદિવાસી સમાજની જેટલી પણ પ્રજા છે તેમને વિશ્વાસઘાત થાય તે રીતની પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે। એટલે ચૈતર વસાવા ખરેખર ભાજપમાં જોડાય છે કે કેમ એ પણ ખૂબ મોટો પ્રશ્ન હાલમાં ઉદ્ભવી રહ્યો છે। જો કે હંમેશાથી તેઓ કહી રહ્યા હોય છે કે ભારતીય જનતા પાર્ટી એ મારા માટે બનેલી પાર્ટી નથી, હું ક્યારે નહીં જોડાઉં ભાજપમાં। જો કે વિપક્ષના ઘણા નેતા
નેતાઓ આવા નિવેદનો આપતા જ હોય છે અને છેલ્લે આપણે પરિણામો પણ જોયા છે કે સત્તા પક્ષ સાથે તેઓ ભળી જતા હોય છે. કેટલાક નેતાઓ તો મંત્રી પદ ભોગવી રહ્યા છે એ રીતની સ્થિતિ જે છે તે જોવા મળતી હોય છે. એટલે પ્રશ્ન હાલમાં એ ઉદ્ભવી રહ્યો છે કે વિધાનસભાની ચૂંટણીને ટાંકીને શું હવે ચૈતર વસાવાની સામે નવા જૂની થવાના કોઈ એંધાણ છે કે કેમ, ભાજપમાં જોડાવાના કોઈ એંધાણ છે કે કેમ, લોકોના મનમાં પણ એ પ્રશ્ન છે. રાજકીય વિશ્લેષકો પણ આ પ્રશ્ન ઉચ્ચારી રહ્યા છે. તો હવે તમને શું લાગી રહ્યું છે દર્શક મિત્રો કે ખરેખર ચૈતર વસાવા ભાજપમાં જોડાશે કે કેમ? ચોક્કસથી અમારા કમેન્ટ બોક્સમાં જણાવી દેજો ને ખાસ ક્રાંતિ માર્ગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.